નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું સ્નાયુ પેશી. તો જો ત્રણ પ્રકારની સ્નાયુ પેશી હોય છે. પહેલે છે એનું નામ છે રેખિત સ્નાયુ પેશી. શું નામ છે? રેખિત સ્નાયુ પેશી. બીજું છે એનું નામ છે અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજું છે એનું નામ છે રદ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી જેને કંકાલ સ્નાયુ પેશી કહેવામાં આવે છે, જે અત્યારે આપણે જોવાની છે, તેને કઈ સ્નાયુ પેશી કહેવામાં આવે છે? એને કંકાલ સ્નાયુ પેશી કહેવામાં આવે છે. કેમ કંકાલ સ્નાયુ પેશી? કારણ કે આ પેશી છે એ હાડકા સાથે જોઈન્ટ જોવા મળે છે. રાઈટ? દેખાવે કેવા છે? સીધા છે, માટે તેને શું કહેવામાં આવે છે? રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. અને આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે. કોની ઈચ્છા અનુસાર કામ કરે છે? આપણી. માટે તેને ઈચ્છાવર્તી સ્નાયુ પણ કહેવાય. શું કહેવાય એને? ઈચ્છાવર્તી સ્નાયુ કહેવાય. અને મગજની અમુક કોઈ ગેરહાજરી હોતી નથી, મગજની કોઈ હાજરી જોવા મળતી નથી, માટે તેને અસ્વયંવર્તી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે કે આ વર્ણનની અંદર શું કહેવા માંગે છે. તો કે કંકાલ સ્નાયુ પેશી છે એ શાની બનેલી છે? તો કે સીધા પટ્ટામાં જોવા મળે છે. અને એક પ્રકારના કેવા સ્નાયુઓ છે? તો કે રેખિત સ્નાયુઓ છે. શાના બનેલા છે? તો કે તંતુકોના બનેલા. શાના બનેલા છે? તંતુકોનું બનેલું છે. આ કંકાલ સ્નાયુ પેશી શાની બનેલી છે? તંતુકોની બનેલી છે. બીજી વાત કરવામાં આવે એની અંદર કે પ્રત્યેક સ્નાયુ છે એ સ્નાયુ તંતુખંડ છે. શું છે આ? સ્નાયુ તંતુખંડ. અને એ સ્નાયુ તંતુખંડની અંદર આ તંતુના પટ્ટા આવેલા હોય છે, અને જેની આજુબાજુ જે આવરણ છે એને શું કહેવામાં આવે છે? સ્નાયુ રસ આવરણ કહેવાય. શું કહેવાય એને? સ્નાયુ રસ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય એની અંદર જે કોષરસ જોવા મળે છે એ કોષરસને શું કહેવાય છે? સ્નાયુ રસ કહે છે. શું કહે છે એને? સ્નાયુ રસ કહે છે. અને તેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો પણ આવેલા છે, કારણ કે ઘણા બધા કોષોની બનેલી રચના છે. બહુ કોષ કેન્દ્રીય રચના છે. કેવી રચના છે? બહુ કોષ કેન્દ્રીય રચના છે. અને કણાભ સૂત્રની પણ હાજરી જોવા મળે છે. અને એ કણાભ સૂત્રને સ્નાયુ પસૂત્ર અથવા સ્નાયુ કણાભ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે કંકાલ સ્નાયુ પેશીનું વર્ણન. બીજી વાત કરવામાં આવે કે કંકાલ સ્નાયુ પેશી છે એની આકૃતિ અને રચના એ કઈ રીતનું હોય છે, તો ધ્યાન આપો બેટા. કે કંકાલ સ્નાયુ પેશીમાં બે પ્રકારના તંતુકો હોય છે. એકનું નામ છે જાડા તંતુકો. એકનું નામ શું છે? જાડા તંતુકો. એકનું નામ છે પાતળા તંતુકો. આકૃતિમાં હું દોરું છું તમારી સામે. જાડા તંતુકો. રેડી? શું કીધું છે કે જાડા તંતુકો જેને એ બીમ કહેવાય. શું કહેવાય એને? એ બીમ કહેવાય. ચલો હડો. અને આ બાજુ છે પાતળા તંતુકો. આ કયા તંતુકો છે? પાતળા તંતુકો. જાડા તંતુકો ને પાતળા તંતુકો. જાડા તંતુકો છે એને એન આઇસોટ્રોપિક બીમ એટલે કે એ બીમ કહેવાય. શું કહેવાય એને? એ બીમ. એન આઇસોટ્રોપિક બીમ. અને પાતળા તંતુકો છે એને કહેવાય છે આઈ બીમ. એક સ્નાયુ તંતુખંડની જો રચનાની વાત કરવામાં આવે કે શાનો બનેલો છે, તો કે બે પ્રકારના તંતુઓનો મળેલો છે, જાડા અને પાતળા બીમનો. જાડાને એ બીમ કહેવાય છે, પાતળાને શું કહેવામાં આવે છે? આઈ બીમ તરીકે ઓળખવામાં. બીજી વાત કરવામાં કેટલીક વખત એવું બને છે કે આ સ્નાયુ તંતુખંડની રચના હોય છે કે જ્યાં વચ્ચેનો ભાગ કેવો જોવા મળે? કે જ્યાં પાતળા તંતુકો ગેરહાજર જોવા મળે. જુઓ તમે બહુ ધ્યાનથી જુઓ તો આ પ્રદેશને એચ પ્રદેશ કહેવાય. શું કહેવાય એને? એચ પ્રદેશ કહે છે. અને સ્નાયુનું સંકોચન થાય તો જાડા તંતુકો હંમેશા એની એ જ જગ્યાએ રહે છે, જ્યારે પાતળા તંતુકો એના ઉપર સરકે છે. પણ કેટલા સુધી સરકે છે? તો કે વધુમાં વધુ એક રેખા આવેલી છે જેનું નામ છે એમ રેખા. શું નામ છે એનું?
એમ રેખા, એનો મતલબ કે આ તંતુ વધુ વધુ આટલે સરકી શકે, આ તંતુ વધુ વધુ આટલે સરકી શકે, તો એને એમ રેખા કહે છે. એચ પ્રદેશની વચ્ચે શું હોય છે? એમ રેખા રહેલી હોય છે. બીજી વાત, એક સ્નાયુ તંતુખંડનું જો વર્ણન પૂર્ણ થાય તો એના આ છેડે બંને બાજુ ઝેડ રેખા હોય છે. એનો મતલબ કે આ જગ્યાએથી બીજા તંતુનું નિર્માણ થાય, આ જગ્યાએથી પણ બીજાનું નિર્માણ ચાલુ થાય. તો આ બે ઝેડ રેખા વચ્ચા પ્રદેશને શું કહેવાય છે? સ્નાયુ તંતુખંડ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? સ્નાયુ તંતુખંડ. તો આ છે કંકાલ સ્નાયુની રચના. બીજી વાત કરવામાં આવે છે કે જાડા તંતુ કોઈ શાના બનેલા છે? તો જે એ બીમ છે માયોસિન પ્રોટીનના બનેલા છે. શાના બનેલા છે? માયોસિન પ્રોટીનના બનેલા છે. જ્યારે પાતળા તંતુકો છે એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિનના બનેલા છે. એક્ટિન, ટ્રોપોમાયોસિન અને શાના બનેલા છે? ટ્રોપોનિનના બનેલા છે. અને એક વાર ફરીથી વર્ણન જોઈ લઈએ કે હાડકા સાથે જોઈન્ટ હોય છે. હાડકા સાથે કઈ રીતે જોઈન્ટ હોય છે? તો નોર્મલ રીતે સમજો કે આપણે હમણાં ઘણા બધા હાડકા દોર્યા છે. અમુક લોકો તો કહેતા છે કે સાહેબ લાગે રોજ હડીઓ ચબાવતા છે. સાહેબ તો નથી ખાતા પણ ખબર છે. રેડી? કે આ એક હાડકાનું છે આકૃતિ. થોડુંક પરફેક્ટ દોરવા દો. લોકો કહેતા છે કે તમે તો બહુ જોયેલા છે. હવે એ હાડકા સાથે આપણું આ સ્નાયુ, દાખલા તરીકે આ સ્નાયુ, દાખલા તરીકે આપણે હાથમાં પણ સ્નાયુ રહેલું છે, કંકાલ સ્નાયુ. એ સ્નાયુ છે આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે. તો સ્નાયુ અને કંકાલ, આને શું કહેવાય? અસ્થિ કહેવાય, આ સ્નાયુ કહેવાય. તો આ જગ્યાએ જે સાંધો આવતો છે, કયો સાંધો આવતો છે? તો આપણે ભણ્યા હતા કે હાડકા અને સ્નાયુને જોડતો સાંધો છે ને સ્નાયુ બંધ કહેવાય. શું કહેવાય બેટા? સ્નાયુ બંધ કહેવાય. રેડી? એને શું કહેવાય છે? સ્નાયુ બંધ કહેવામાં આવે છે. એ સિવાય સ્નાયુ છે એનો સંદેશાની આપલે કોણ કરાવે? ચેતા કરાવે. કોણ કરાવે? ચેતા કરાવે. આપણા મગજમાંથી સંદેશો અંગ તરફ જાય એના માટે જવાબદાર ચેતાનું નામ છે ચાલક ચેતા. કઈ ચેતા? ચાલક. અને અંગથી મગજમાં સંદેશો જાય, કઈ ચેતા આવે? સંવેદી ચેતા. તો આ જગ્યાએ ચેતા અને સ્નાયુનું જોડાણ હોય તો એને શું કહેવામાં આવે છે? ચેતા સ્નાયુ સંધાન કહેવાય. શું કહેવાય એને? ચેતા સ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે છે. અને તમે પણ અમારી સાથે સંધાન એટલે કે જોડાયેલા રહો અને અમારી ચેનલને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઇબ કરો. લેક્ચર આપણું પૂર્ણ થાય છે. મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.